હાય ગાઈઝ, આજે આપણે એક બ્રેડની રેસીપી શેર કરવાની છે. તો એમના માટે ન તો આપણે મેંદાનો ઉપયોગ કરવાનો છે કે ન તો આપણે ઓવનનો ઉપયોગ કરવાનો છે. આપણે બિલકુલ ઘરમાં જ રહેલી સામગ્રી અને ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે આ એકદમ જ સોફ્ટ બજાર જેવી જ બિલકુલ એવી આપણે બ્રેડ છે ઘરે બનાવવાની છે. તો એમના માટે મેં અત્યારે દૂધ લીધું છે, પોણો બાઉલ જેટલું હુંફાળું દૂધ. તમે જુઓ મેં આંગળી બોળી તો આંગળીને વધારે ગરમ પણ ન લાગે અને ઠંડુ પણ ના લાગે, રૂમ ટેમ્પરેચરવાળું દૂધ પણ ના ચાલે. થોડુંક એને હુંફાળું ગરમ કરવાનું છે. અને એ થઈ ગયા બાદ મેં એમની અંદર 2 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલું ઇન્સ્ટન્ટ એક્ટિવ ડ્રાય ઈસ્ટ લીધું છે. એ કોઈ પણ સારી કંપનીનું તમે સિલેક્ટ કરી શકો છો. અને બસ એમને દૂધની અંદર સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને એમને ફર્મેટ થવા માટે આ રીતે ઢાંકી અને રાખી દેવાનું છે. અને એ ફર્મેટ થવું ખાસ જરૂરી છે. જો એ ફર્મેટ ન થાય તો આપણે એમને ઉપયોગમાં ન લઈ શકીએ, કારણ કે એમનાથી બ્રેડ છે એ સોફ્ટ નહીં બને. તો અત્યારે તમે જુઓ મેં એક મિક્સી જાર લીધી છે, એમની અંદર 2 બાઉલ ભરી અને મેં રવો લીધો છે. તો એ રવાને આપણે આ રીતે મિક્સી જારની અંદર લઈ અને એમને દળી લેવાનો છે. તો અત્યારે હું મિક્સી જારમાં 2 બાઉલ જેટલો રવો લઉં છું અને એમને આપણે એટલો દળવાનો છે કે એ આપણા હાથ ઉપર અડવો જોઈએ. એ ચોટે આપણો હાથ છે એ લોટવાળો થાય એટલો આપણે રવાને દળી લેવાનો છે. તો એ રવો અત્યારે આપણો દળાઈ અને આવી ગયો છે. તો આપણે કોઈ પણ મોટા બાઉલની અંદર આપણે રવાને ટ્રાન્સફર કરી લેશું અને આપણે ચેક કરી લઈએ. તો જો આ રીતે હાથ ઉપર લાગે છે તો પરફેક્ટ થઈ ગયો છે. તો બસ હવે અત્યારે આપણે આ બેઝ ઉપર એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈએ અને આપણે જે ઈસ્ટને રાખ્યું હતું એ ઈસ્ટને આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ઈસ્ટ ઉપરથી એકદમ ફર્મેટ થઈ અને ઊંચું આવી ગયું છે. તો બસ આ રીતે એક્ટિવ થયું હોય તો જ આપણે આ ઈસ્ટ છે એ ઉપયોગમાં લેવાનું છે. નહીંતર આપણે આપણી મહેનત છે એ માથે પડશે, આપણો બ્રેડ છે એ સારી નહીં બને જો આ રીતનું ઈસ્ટ એક્ટિવ નહીં થયું હોય તો. બસ તો હવે એને આપણે રવા સાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ હળવા હાથે આપણે એમને હલાવી અને આપણે એમનો ડો રેડી કરવાનો છે. અને ડો છે કોઈ રોટલી પૂરી જેવો આપણે ડો નથી બનાવવાનો, બિલકુલ જ આપણે એને સોફ્ટ રાખવાનો છે. જો એ સોફ્ટ હશે તો જ એ ફર્મેટ થશે. તો 5-1 મિનિટ માટે આ રીતે આપણે એમને મસળવાનો છે. અને વચ્ચે જો તમને લાગે કે રવો છે એ પાણી અને દૂધને એ બધું એબ્ઝોર્વ કરી લે છે, તો એવું લાગે તો એમની અંદર આપણે દૂધ વચ્ચે હુંફાળું દૂધ છે ઉમેરવાનું છે. તો મેં લગભગ એમની અંદર 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું દૂધ છે એડ કર્યું, એટલે આટલો સોફ્ટ આપણો ડો છે એ રેડી થયો છે. તો બસ હવે તેલવાળા હાથ કરીને આને આ રીતે જ આપણે બિલકુલ મસળી અને એકદમ જ સોફ્ટ અને એકદમ જ સ્ટીચી કહી શકાય એવો આપણે ડો છે એ રેડી કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ જ ચીકાશવાળો આપણો ડો છે એ થઈ ગયો છે. કે લાગે છે કે આપણે આ રવામાંથી બનાવ્યો છે, લાગે ને કે મેંદાનો ઉપયોગ કર્યો. બસ તો આપણો ડો બરાબર થઈ ગયો છે. તો હવે આપણે એમનો એક ગોળો બનાવવાનો છે. તો આ રીતે એમને ફરતી બાજુથી કવર કરવાનો છે અને વચ્ચેની સાઈડ આપણે બસ જો આ રીતે ભેગું કરી અને એકદમ જ કવર કરી અને એમનો ગોળો તૈયાર કરી લેવાનો છે. તો હું અત્યારે કરીને તમને બતાવું છું. તો ફરતી બાજુથી આ રીતે કવર કરી દઈશ અને આ ઉપરથી એમને એકદમ પ્રેસ કરી અને અંદર હવા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે આ વાસણને તેલથી થોડું ગ્રીસ કરી લઈએ અને એમની અંદર આપણે આ ડો રાખવાનો છે એટલે ચીપકે નહીં. એટલા માટે આપણે એમને તેલથી ગ્રીસ કરવાનું છે. અને તમે જુઓ કે આપણે જે ભાગથી ભેગું કર્યું છે એ ભાગને નીચે રાખવાનો છે અને ઉપરથી બસ હળવો આપણો હાથ તેલવાળો છે એમને અડાડી દઈએ એટલે એકદમ જ આપણો લોટ છે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિક મોટું જબલું હોય તો બસ એને આ રીતે આપણે રાખી દેવાનું કે એની સપાટી અડે નહીં એ રીતે રાખી અને એમને ફર્મેટ થવા માટે રાખી દેશું. તો લગભગ મારે 1 કલાકની અંદર આટલો ફર્મેટ થઈ અને આપણો તમે જોઈ શકો છો આખું બાઉલ ભરાઈ અને ડો આવી ગયો છે. તો બસ હવે આપણે આપણા હાથને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાના છે અને આપણે આમાં રહેલી જે હવા છે, ફર્મેટ થાય છે એટલે અંદર હવા ભરાણી હોય છે, તો એ હવાને આપણે બસ આ રીતે પંચિંગ કરતા જવાનું છે અને એકદમ જ હવા છે એમ કાઢી નાખવાની છે. તો આપણે હવાને કાઢી નાખીશું બિલકુલ જ. અને એકદમ હવા કાઢી નાખ્યા બાદ આપણે એમને બસ હવે તમે જોઈ શકો છો કે એકદમ જ નીચેથી પણ જાળીદાર એ લોટ થઈ ગયો છે. તો હવે આપણે
પ્લેટફોર્મની સપાટી ઉપર આ રીતે તેલ લગાડી દઈએ અને એમને આપણે લોટને એમની અંદર ટ્રાન્સફર કરી લઈએ. અને એ થઈ ગયા બાદ આપણે આપણું જે એની અંદર બેક કરવાનું છે એ આપણે મોલ્ડ લઈ લઈએ. તો એ મોલ્ડ લઈ અને આપણે એમની અંદરથી પણ ઓઇલથી ગ્રીસ સારી રીતે કરી લેવાનું છે. અને એ થઈ ગયા બાદ આપણે એમની જે પહોળી ભાગ એનો જે છે પહોળી સપાટી એમના માપથી આપણે કરવાનું છે. તો આપણે એટલો જ આપણે આપણા ડોને ફેલાવવાનો છે, વધારે આપણે ફેલાવવાનો નથી, નહીંતર એ અંદર આવી નહીં શકે. તો બસ આપણે હાથનો ઉપયોગ કરી અને આ રીતે ફેલાવી દેવાનો છે. અને હવે એમની કિનારીઓ ઉપરથી એમને આપણે આ રીતે કવર કરવાનું છે. તમે જોઈ શકો છો હું આંગળીઓની મદદથી બિલકુલ જ વચ્ચે એર ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર બ્રેડ વચ્ચેથી એકદમ પોલી દેખાશે. એ ના થાય એટલા માટે તમે જુઓ હું સાઈડ પરથી પણ થપથપાવું છું અને એકદમ જ ટાઈટ એમનો રોલ છે એ તૈયાર કરવાનો છે. આંગળીઓની મદદથી વચ્ચે વચ્ચે આ રીતે પ્રેસ કરવાનું છે. સાઈડ પર વધારે પોળું થતું જાય તો પણ સાઈડથી આપણે અંદર કવર કરતું જવાનું છે. અને બસ છેલ્લે સુધી આ રીતે આપણા ડોને એકદમ જ ટાઈટલી કરી લેવાનો છે, જેથી કરીને વચ્ચે બિલકુલ જ એર ના રહે. અને છેડાનો ભાગ આવી ગયા બાદ આપણે એમને આ રોલની સાથે સારી રીતે ચિપકાવી દેવાનો છે. અને સાઈડ પરથી પણ એકદમ જ કવર કરી અને બધું જ એક સાઈડ આ રીતે કરી અને આંગળીઓની મદદથી આ રીતે ચિપકાવી દઈએ. તો આપણો રોલ છે એ સરસ તૈયાર થઈ ચૂક્યો છે, એકદમ જ ફરતી બાજુથી ચોંટી ગયો છે. તો એ પરફેક્ટ થઈ ગયા બાદ આપણે એમની સાઇઝ છે એ મોલ્ડ સાથે ચેક કરી લઈએ. તો એ પણ પરફેક્ટ થઈ ગઈ છે. તો બસ હવે એમને જે આપણે ચોંટાડેલો ભાગ છે એ નીચે જવા દેવાનો છે. તો મોલ્ડમાં એમને આપણે નીચે જવા દઈએ અને બસ હવે આપણે એમને અંદરથી થોડું ખૂણાઓ સુધી ફેલાવી દઈએ. અને એમને હવે એ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે ડોની સપાટી ક્યાં સુધી પહોંચી છે. તો બિલકુલ જ આપણે ઓછી સપાટી છે, અડધો પણ નથી થયો, એથી પણ ઓછી સપાટી છે, પણ એ ફર્મેટ થઈ જશે તો સરસ એ આખું ભરાઈ જશે. તો બસ હવે આમને પણ આપણે કોઈ પણ પ્લાસ્ટિકના મદદથી અથવા તો આપણે એમનું ઢાંકણ હોય તો એ ઢાંકણને પણ ઓઇલથી ગ્રીસ કરી અને એમની મદદથી આ રીતે કવર કરી દેવાનું છે, ઢાંકી અને એમને લગભગ 1 કલાક માટે રાખીશું તો એ ફર્મેટ થઈ જશે. હવે 1 કલાક થઈ ગયા બાદ આપણે સૌપ્રથમ શું કરીશું તો એક પોળું વાસણ લેશું અને એમની અંદર નિમક છે એ પાથરવાનું છે. હું આ નિમક બેકિંગમાં ઘણી વખત યુઝ કરું છું એટલે એમનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. તો બસ હવે એમને આ રીતે ઉપરથી કાંઠો કોઈ પણ રાખી દેવાનો છે. તમારી પાસે જો આ રીતની રીંગ ન હોય તો તમે કોઈ પણ કટોરીનો પણ ઉપયોગ કરી શકો છો. અને એમને ઢાંકી અને પ્રીહીટ કરવા માટે રાખવાનું છે 10 થી 15 મિનિટ માટે. અને એ થાય ત્યાં સુધીમાં આપણે આ બ્રેડનો જે ડો હતો તમે જોઈ શકો છો ફૂલીને એકદમ જ ભરાઈ ગયું છે. એમનું મોલ્ડ છે તો એકદમ રેડી થઈ ગયું છે. તો હવે એમની ઉપર સરસ ગોલ્ડન કલર આવે એમના માટે આપણે એમને મિલ્ક વોશ કરવાનું છે. દૂધની મદદથી આ રીતે ઉપરથી આખા ભાગની અંદર મિલ્ક છે બધે સુધી પહોંચી જાય, દૂધ છે સારી રીતે સ્પ્રેડ થઈ જાય એ રીતે આપણે આખા દૂધને એમની ઉપર લગાવી દેવાનું છે. અને એમને રેડી થઈ ગયા બાદ આ રીતે એમનું ઢાંકણ ઢાંકી અથવા તો ઢાંકણ વગર પણ એમને શેકી શકાય છે. તો બસ હવે આપણે પ્રીહીટ નિમક કરવા માટે રાખ્યું હતું એ પણ સારી રીતે થઈ ગયું છે ગરમ. તો બસ આપણું મોલ્ડ છે એમની અંદર રાખી દઈએ અને ઉપરથી કોઈ પણ મોટા વાસણની મદદથી જેની અંદર વરાળ સારી રીતે રહે એવા વાસણમાં ઢાંકી અને લગભગ 35 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર એમને શેકાતા લાગી છે. તો તમે અત્યારે જોઈ શકો છો કે આપણી બ્રેડ છે એ શેકાય અને લગભગ અડધી કલાક માટે ઠંડી પણ મેં કરી છે. અને એ થઈ ગયા બાદ તમે જુઓ એકદમ સુપર સોફ્ટ છે ને, લાગે છે કે ઘરે બનાવેલી અને એ પણ ઓવનના ઉપયોગ વગરની આપણી આ બ્રેડ છે. બિલકુલ જ બજાર જેવી દેખાતી આપણી બ્રેડ છે એ તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ.